આમોદ તાલુકા પંચાયતમાં ભારતીય દેશી ગાયના મહિમા અને પંચગવ્ય ચિકિત્સા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન કાર્યક્રમ. ભારતીય સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક જીવનશૈલી અંગે વિસ્તૃત માર્ગદર્શન. ખેડૂતો અને નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ. આમોદ તાલુકા પંચાયત ખાતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ ધમણાદ દ્વારા ભારતીય દેશી ગાયના મહિમા અને પંચગવ્ય ચિકિત્સા વિષય માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતો, ગૌપ્રેમીઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારતીય દેશી ગાયને ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય વારસો ગણાવી જણાવ્યું હતું કે ગાય માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ માનવ આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને આત્મનિર્ભર ગ્રામ્ય અર્થવ્યવસ્થાનું મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વેદો, પુરાણો અને ધર્મગ્રંથોમાં વર્ણવાયેલા ગૌમાતાના મહિમાને આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સાંકળીને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચગવ્ય ચિકિત્સા, ગૌમૂત્ર, અર્કના વિવિધ ઉપયોગો, દેશી ગાયના દૂધ, ઘી, દહીં અને અન્ય ગૌ ઉત્પાદનોના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ કુદરતી ખેતી, રાસાયણિક મુક્ત જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણમાં દેશી ગાયની ભૂમિકા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું કે ભારતીય દેશી ગાયનું સંવર્ધન માત્ર ધાર્મિક ભાવનાનો વિષય નથી, પરંતુ આગામી પેઢીને સ્વચ્છ જીવન, સુરક્ષિત કૃષિ અને સ્વાવલંબી સમાજ તરફ દોરી જતું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે. તેથી દરેક પરિવારે ગૌ સંવર્ધન, ગૌસેવા અને ગૌ ઉત્પાદનોના ઉપયોગ પ્રત્યે જાગૃત બનવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ રસપૂર્વક માર્ગદર્શન મેળવ્યું, વિવિધ પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા અને આયોજકોના આ લોકજાગૃતિ અભિયાનને સરાહનીય ગણાવ્યું. અંતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ ધમણાદ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. નમસ્કાર. આજે પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું ઓપનિંગ કરીએ છીએ. તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીના હસ્તે આજે અમે અહીંયા પ્રાકૃતિક ખેતીના સ્ટોલનું ઓપનિંગ કર્યું છે, જેમાં અમારી સર્વે કૃષિ સખી અને CRP ભાઈઓ તથા સ્ટાફના સર્વે કર્મચારીગણ ઉપસ્થિત છે, જેમાં આચાર્ય દેવવ્રત સાહેબના માર્ગદર્શન હેઠળ જે કૃષિ સખી દ્વારા જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે, તો એનું જે પ્રોડક્ટ છે તે અહીંયા અમે સર્વે મૂકેલું છે ને એ સર્વે તાલુકાના ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી. આનું માર્ગદર્શન શું આપશો તમે આ બાબતે? આનું માર્ગદર્શન એ છે કે જે અત્યારે કેમિકલયુક્ત જે ખેતી થઈ રહી છે એના દ્વારા અનેક રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે, તે એની અંદર એના સંદર્ભમાં અત્યારે એક આ જીવામૃત તરીકે કે જેને કહેવાય કે પ્રાકૃતિક ખેતી એટલે વગર કેમિકલ દ્વારા ગાયના પેશાબ ને ગાયના છાણથી જે દવાઓ બને છે ને એનાથી જે આ ખેતી થઈ રહી છે, તો શરીર માટે આ 100% શુદ્ધ છે. તો એટલા માટે આનું એક લાભ લેવા વિનંતી.